નમસ્કાર ખેડૂત મિત્રો, સમગ્ર માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ. વાંકાનેર માર્કેટયાર્ડમાં મિત્રો 1150 રૂપિયાથી 1689 રૂપિયા. હળવદ માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ મિત્રો 1100 રૂપિયાથી 1605 રૂપિયા. અમરેલી માર્કેટયાર્ડમાં જો ખેડૂત મિત્રો કપાસનો બજાર ભાવની વાત કરીએ તો 842 રૂપિયાથી 1645 રૂપિયા. સસદણ માર્કેટયાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1350 રૂપિયાથી 1685 રૂપિયા. ભાવનગર માર્કેટયાર્ડની જો ખેડૂત મિત્રો વાત કરીએ કપાસના બજાર ભાવની તો 1388 રૂપિયાથી 1441 રૂપિયા. મિત્રો જો આવા જ કપાસના બજાર ભાવ જાણવા માંગતા હો અને આપણી ચેનલમાં જો તમે પહેલી વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયો તમને મળી રહે. તો મિત્રો જામનગર માર્કેટયાર્ડમાં કપાસની વાત કરીએ તો 880 રૂપિયાથી 1705 રૂપિયા. અંજાર માર્કેટયાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ 1516 રૂપિયાથી 1555 રૂપિયા. ત્યારબાદ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ 1111 રૂપિયાથી 1656 રૂપિયા. ત્યારબાદ મિત્રો બોટાદ માર્કેટયાર્ડમાં જો કપાસનો બજાર ભાવની વાત કરીએ તો 1285 રૂપિયાથી 1650 રૂપિયા. વિસનગર માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ જોઈએ મિત્રો તો 800 રૂપિયાથી 1600 રૂપિયા લગીન છે. ઉપલેટા માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ 1200 રૂપિયાથી 1460 રૂપિયા. ત્યારબાદ ભેસાણાની જો મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો 1000થી 1630 રૂપિયા છે. ત્યાર પછી મિત્રો સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ 1350થી 1667 રૂપિયા. ત્યારબાદ મિત્રો ખાંભા માર્કેટયાર્ડમાં 1101થી 1343 રૂપિયા લગીન રહ્યો છે કપાસનો બજાર ભાવ. ત્યારબાદ ખેડૂત મિત્રો બાબરા માર્કેટયાર્ડમાં જો કપાસના બજાર ભાવની વાત કરીએ તો 1432 રૂપિયાથી 1678 રૂપિયા. ધારી માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ 1181થી 1550 રૂપિયા. જામજોધપુર માર્કેટયાર્ડમાં કપાસના બજાર ભાવની જો વાત કરીએ ખેડૂત મિત્રો તો 1400 રૂપિયાથી 1636 રૂપિયા. વિરમગામ માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ 1178થી 1331. જેતપુર માર્કેટયાર્ડમાં મિત્રો 1051થી 1621. ત્યારબાદ મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના જો કપાસના બજાર ભાવની વાત કરીએ તો 1400 રૂપિયાથી 1710 રૂપિયા. ધાંગધ્રા માર્કેટયાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવની જો વાત કરીએ ને તો 1185થી 1628 રૂપિયા. ત્યારબાદ મિત્રો મોરબી માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ 1100 રૂપિયાથી 1506 રૂપિયા. મિત્રો જો ચેનલમાં નવા હો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું ના ભૂલતા, જેથી આવનારા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. આભાર ખેડૂત મિત્રો.